જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કેમ છો બધા? મજામાં ને? ઘણા દિવસથી આપણે બ્લોગ બંધ રાખ્યો હતો કારણ કે બહાર ગયા હતા. હવે આજે બ્લોગ બનાવવાનું ચાલુ પાછું કરી દીધું. સવારમાં પૂજાપાઠ થઈ ગઈ તો સૌને બધાને જય માતાજી. અને આપણે રોજ બ્લોગ બોલતા એ બોલી લઈ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નારાયણી નમો નમઃ. કારણ કે એ શ્લોક તો છે ને મને મોઢે જ છે. ઉઠતા તે શ્લોક બોલવાનો પથારીમાંથી, કારણ કે માતાજીનો. એટલે પહેલાં આપણે માતાજીનો શ્લોક બોલીને ચાલુ કરી દીધો બ્લોગ. ને હવે તો આપણે શું બનાવીએ એ તમને આગળ બ્લોગમાં બન્યા રહેજો, હું બતાવીશ રસોઈમાં. આવી ગયા છે આપણે પાછા રસોડામાં, કારણ કે રસોઈના થઈ ગયા છે અત્યારે ટાઈમ. સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે આજે આપણે સાંજના બનાવવાના છે રવાના ઢોકળા. તો હું તમને બતાવું કેમ બનાવું છું. તમારી રીત હરખી જ હોય, પણ થોડો થોડો ફેર હોય. એટલે ચાલો તો બન્યા રહેજો બ્લોગમાં. પહેલાં પાણી ગરમ મૂકી દઈ ગેસ ઉપર. ગરમ પાણી થાય એટલે આપણે ઢોકળા મૂકી દઈએ. તો ઢોકળા એ આપણે બનાવી નાખ્યા. રવાના ઢોકળા બનાવ્યા હતા. કેવા લઈ ગયા તમે જોઈને કહેજો. અને ચટપટ બની જાય એવા ઢોકળા અમે તો હાલતા બનાવીએ એવા. અમારા ઘરમાં બધાને બહુ ભાવે રવાના ઢોકળા. તો કેવા લાગ્યા એ બ્લોગમાં કહેજો, કોમેન્ટ કરજો. અને ગમે બ્લોગ મારો તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે લાઈક કરજો. એવી આશાથી હવે બ્લોગની એન્ડ કરું છું. બહુ બ્લોગ આજ લાંબો નહીં થાય, કારણ કે ખાલી આજ રવાના ઢોકળા જ બનાવ્યા છે.